આજે 26 ફેબ્રુઆરી 2026ના રોજ આઈસીએ અમદાવાદની નવી બોડી અપોઇન્ટ થઈ છે. એમાં હું સીએ રિંકેશ શાહ ચેરમેન, મારી ડાબી બાજુમાં જે બેઠા છે એ સમીરભાઈ વાઇસ ચેરમેન છે, જમણી બાજુમાં ચેતનભાઈ એ જે છે સેક્રેટરી છે, એમની જમણી બાજુમાં શિખાબેન જે ટ્રેઝરર છે, અને સમીરભાઈની ડાબી બાજુમાં બેઠા છે એ સાહિલભાઈ ગાલા એ વિકાસા ચેરમેન છે. આ નવી બોડી જે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ડેવલપ થઈ રહી છે એ અંગે કાર્યશીલ રહેશે અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી વિશ્વમાં જે ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે જે ઓપોર્ચ્યુનિટી છે, જેમ કે યુએસ અકાઉન્ટિંગ છે, દુબઈ માટેના કામ છે, યુકે માટેના કામ છે, ઓસ્ટ્રેલિયા માટેના કામ છે, તે અંગેના સેમિનાર્સ, વર્કશોપ અને તે અંગેના કોર્સ જે આઈસીઆઈ સેન્ટ્રલથી ડિફાઇન કરેલા છે એ કોર્સ અહીંયા રન થશે એવી આ નવી કમિટીનો એમ છે. સર, અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં અંદાજિત કેટલા સીએ હાલ કાર્યરત છે અને કેટલા સ્ટુડન્ટ સીએ ભણી રહ્યા છે? અમદાવાદમાં હાલ સીએ જે છે 14,500 પ્લસ છે અને સીએ સ્ટુડન્ટ 38,500 છે, તેનાથી વધારે છે, 38,500થી પણ વધારે છે. જે અમદાવાદ જે છે એ ભારતભરની સેકન્ડ લાર્જેસ્ટ બ્રાન્ચ છે અને વેસ્ટર્ન રિજનની લાર્જેસ્ટ બ્રાન્ચ છે. આ ઇન્ટરનેશનલ કોર્સીસનું ફી સ્ટ્રક્ચર કેટલું છે અને ડ્યુરેશન કેટલું હશે? ઇન્ટરનેશનલ કોર્સીસ અલગ અલગ છે, કન્ટ્રી વાઇઝ કોર્સ છે, એટલે ફી સ્ટ્રક્ચર દરેક કોર્સનું અલગ અલગ છે અને એમાં 25થી લઈને 50 કલાક સુધીનો અલગ અલગ કોર્સ છે. સર, ખાસ કરીને નવી ટીમનું ગઠન થયું છે, શેના ઉપર વધુ ભાર આપવામાં આવશે? નવી ટીમનો જે ભાર છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે આટલી મોટી કોમ્યુનિટી અમદાવાદમાં છે અને આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બન્યું છે, નવું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટ સ્ટુડન્ટ્સ માટે, નોલેજ અપગ્રેડેશન માટે, એના ઉપર ભાર રહેશે અને ગ્લોબલ એક્ટિવિટીઝ માટે ભાર રહેશે.